આઈપી અર્થતંત્રના વિકાસ માટેનું બેરોમીટર. આઈપીઆર ફાઇલિંગનો વૃદ્ધિ દર 19%. પ્રોફેસર પંડિત. આઈપીઆર ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની ગતિને વેગ આપી રહ્યું છે, પછી તે એમએસએમઈ હોય, એસએમઈ હોય કે પછી સ્ટાર્ટઅપ્સ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 38મા ક્રમે. 2023-24માં કુલ 92,000 પેટન્ટ ફાઇલ કરવામાં આવ્યા. 18 એપ્રિલ 2025 અમદાવાદ. વર્લ્ડ પહેલો પી દિવસ પહેલાં જ ભારત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં વિશ્વમાં તેની લાંબી છલાંગની ઉજવણી કરી રહ્યું છે. 2047 સુધીમાં વિકાસ ભારતનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે આઈપીઆર ભારતના વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે, તેમ ભારત સરકારના પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના કંટ્રોલર જનરલ પ્રોફેસર ડોક્ટર ઉન્નત પી. પંડિતે જણાવ્યું હતું. જેઓ એસોચેમ દ્વારા આયોજિત ગુજરાત આઈપીઆર કોન્ક્લેવના બીજા સંસ્કરણના મુખ્ય મહેમાન હતા. આઈપીઆર વિના ઇચ્છિત વિકાસ શક્ય નથી, કારણ કે તે ઉદ્યોગો માટે જરૂરી ગતિ પૂરી પાડે છે, પછી તે એમએસએમઈ હોય, એસએમઈ હોય કે સ્ટાર્ટઅપ્સ. તે ભારતીય અર્થતંત્રનું મુખ્ય ચાલક બળ છે. આઈપીએ અર્થતંત્રના વિકાસ માટેનું બેરોમીટર છે, તેમ પ્રો. પંડિતે જણાવ્યું હતું. શૈક્ષણિક સંશોધનમાં આઈપીનું સંવર્ધન. ઉન્નત પ્રિયવદન પંડિત, કંટ્રોલર જનરલ, પેટન્ટ ડિઝાઇન, ટ્રેડમાર્ક, રજિસ્ટ્રાર ઓફ કોપીરાઇટ એન્ડ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, ભારત સરકાર. સર, આજે આઈપીઆર ગુજરાત કોન્ક્લેવનું એક સેકન્ડ એડિશન રાખવામાં આવ્યું છે. કેટલા ગુજરાતના વેપારી આવ્યા હતા અને અમદાવાદના કેટલા હતા? સૌથી મોટી વસ્તુ છે કે આજનો આ કાર્યક્રમ બહુ વિશેષ છે. વૈશ્વિક બૌદ્ધિક સંપદા દિવસ, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેના સેલિબ્રેશનના ભાગરૂપે ગુજરાતમાં આ કાર્યક્રમનું એસોચેમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એ માત્ર કાર્યક્રમ નથી, પણ વિકસિત ભારત બનાવવા માટે ગુજરાતના ઉદ્યોગપતિઓ, ગુજરાતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ગુજરાતની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇકોસિસ્ટમ કઈ દિશામાં અને કેવી રીતે હરણફાળ પગલાં લઈ શકે છે, એની શરૂઆત કરવાનું છે. અહીંયા એક સરસ મજાનો એક રિપોર્ટ પણ આજે પ્રકાશિત કરવામાં આવ્યો, લિવરેજિંગ આઈપી ફોર ગ્રોથ. અને સૌથી મહત્ત્વની વાત છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ માત્ર એના બૌદ્ધિક સંપદાના અધિકાર છે એવું નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એવું જરૂરી નથી, પણ એનો વિકાસમાં, એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં, એના દ્વારા કઈ રીતે ડેવલપમેન્ટને કેટલાઇઝ કરી શકાય છે એ વિશેની વાત કરવાનો, એ વિશેનું મનન કરવાનો, એ વિશેના સંકલ્પ લઈ અને એને સિદ્ધ કરવાનો આ સમય છે. આવનારા 2 દશકમાં વિકસિત ભારત તરફ આખું દેશ ગતિ કરી રહ્યું છે. જે બૌદ્ધિક સંપદાના અધિકારોમાં 10 વર્ષ દરમિયાન જે હરણફાળ પ્રગતિ થઈ છે એ આવનારા સમયમાં વધુ થવાની છે. એવરેજ છેલ્લા 3 વર્ષની અંદર 15થી 17% ગ્રોથથી બૌદ્ધિક સંપદાના અધિકારોમાં વૃદ્ધિ થઈ રહી છે. આ અધિકારોના પ્રોટેક્શન બાદ એને કમર્શિયલાઇઝેશનની દિશામાં લઈ જવા માટેની ચિંતા મનન કરવાનો આ એક અવસર છે. આ પ્રકારની કોન્ફરન્સ દ્વારા એક ઉમદા પ્રયાસ એસોચેમ ગુજરાત ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યો છે, એ બહુ સરાહનીય છે. એ પ્રકારના કાર્યક્રમો ગુજરાતમાં અને દેશમાં વધુને વધુ થાય તો વિકસિત ભારતના માટે બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારોનું એક કેટાલિસ્ટની ભૂમિકા ને આપણે વધુ સમૃદ્ધ અને વધુ સુદૃઢ બનાવી શકીશું. આ આયોજનથી લોકોમાં કેવા પ્રકારની અવેરનેસ લાવવાની જરૂર છે? અવેરનેસ તો ઘણી બધી આવે છે. જેવી રીતે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી બૌદ્ધિક સંપદા, સામુદાયિક બૌદ્ધિક સંપદા અધિકાર છે. કમ્યુનિટી ઇનોવેશન માટે અને કમ્યુનિટી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનનો ઉપયોગ થાય છે. જે છેલ્લા 18 વર્ષમાં જેટલા જીઆઈ રજિસ્ટર થયા એમાં છેલ્લા 2-2.5 વર્ષની અંદર 30થી 35% નવા જીઆઈનો ઉમેરો થયો છે. અને આજે પહેલાં એક એવું હતું કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન શું છે એ કોઈને સમજાવવું પડતું હતું. આજે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે થઈને, એનો પ્રયોગ કરવા માટે થઈને દરેક રાજ્યમાં, દરેક
જીઆઈ માટે સરાહનીય પ્રયાસ થાય છે. એ જ વસ્તુ કોપીરાઇટના ગ્રોથની વાત કરીએ, એ જ વસ્તુ ડિઝાઇનના ગ્રોથની વાત કરીએ, એ જ વસ્તુ ટ્રેડમાર્કના ગ્રોથની વાત કરીએ, એ જ વસ્તુ પેટન્ટના ગ્રોથની વાત કરીએ. 2014માં આપણે અંદાજિત 6000 પેટન્ટ દેશભરમાં ગ્રાન્ટ કરતા હતા. આજે 1 લાખથી વધુ પેટન્ટ ગ્રાન્ટ કરી રહ્યા છીએ. 2024ના વર્ષમાં 1,10,000 પેટન્ટ ભારતમાં નવી એપ્લાય થઈ છે અને એમાં 60%થી વધુ હિસ્સો સ્થાનિક ભારતીય નાગરિકોનો, ભારતીય કંપનીનો, ભારતીય સ્ટાર્ટઅપનો, ભારતીય એસએમઈ એમએસએમઈનો ફાળો છે. એક સમય હતો એ 15-20%થી આગળ વધતું નહોતું. આજે સમય બદલાઈ રહ્યો છે. એ સમયમાં 60%થી વધુ ફાળો છે. અને આ કંઈ એક સમયનું નથી. 2022માં 52.8% ગ્રોથ હતો. 2023માં એ વધીને 55% ગ્રોથ થયો. 2024માં 60%થી વધુ ગ્રોથ છે. એટલે યર ઓવર યર સતત વિકાસ થઈ રહ્યો છે અને એ વિકાસમાં વૃદ્ધિ થઈ રહી છે. અને બૌદ્ધિક સંપદાની એ વૃદ્ધિ સૌ નાગરિકોને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઉપયોગી બની રહેશે.